इधर आ गई फुल बारिश। जो आपने बाबा हिंदी में बोलता है आपको बारिश तो हम हिंदी फुल नहीं आती है। बस તું દેખાડો હવામાં પાંદડું લટકે છે કેવી રીતના લટકે તમને દેખાતું નહીં હોય પણ તો હું કહી દઉં કે આ એક મારો ફ્રેન્ડ છે પણ કેમેરો સામે કરો એટલે કેટલો શરમાય છે તમે જોઈ શકતા હશો। અમારે ગામડામાં બધા એવા જ હોય છે ને કોઈ વિડીયો બનાવવા નથી દેતું તો આપણે મૂકીએ નહીં હો। આપણો બ્લોગ રહેવાનો છે બાવા હિન્દીમાં ને તમે કોમેન્ટ કરી દેજો કે આપણે બાવા હિન્દીમાં બનાવીએ હિન્દીમાં બનાવીએ કે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ તમને કેમાં મજા આવે। તમને તો આ બ્લોગમાં તો મજા આવવાની જ છે। હેલો એવરીવન તો કેમ છો મજામાં આપણે બ્લોગ જોતા હોય મજામાં મસ્ત મજાનો સવાર પડી ગયો છે આપણે સવારમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજ તો આજ અમે આપણે હતા ફ્રી તો નથી પણ તોય કામમાં હતા એટલે તોય બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કીધું આપણે બ્લોગ શૂટ નથી કર્યો એટલે છેલ્લા 20-25 દિવસ તક આ બ્લોગ શૂટ નથી કર્યો તો તમને એક વસ્તુ હું દેખાડું હવામાં પાંદડું લટકે છે કેવી રીતના લટકે તમને દેખાતું નહીં હોય પણ તો હું કહી દઉં કે એ મકડીના ઝાડ હોય એને સહાયથી લટકે છે તો કાંઈ નહીં હાલો આપણે ફ્રીની કહેવાની સાથે આપણે આવી ગયું ડીઝલ ભરવાનું લાટ એટલે 800 લીટર 1000 લીટર જેવું ભરી દીધું આપણે ડીઝલ તો કાંઈ નહીં આપણે ફ્રી જ છીએ હવે તો હવે લાગે છે કે વરસાદ આવે ગરમી બહુ થાય એટલે વરસાદ આવે એવું લાગે છે ને તડકી ફૂલ પડી રહી છે એટલે વરસાદ આવે પણ વરસાદનું કાંઈ કામ નથી હમણાં એટલે નેદવાનું કપાસ ને નેદવાના હોય એ બાકી છે એટલે બધાને નોર્મલી બાકી જ છે કોકને થોડુંક એવું ખેતર હોય તો નેદાઈ જોઈએ તો આપણે હજી બાકી છે ઘણું પણ તો કાંઈ નહીં આપણે વરસાદ આવે તો એ નાય નથી પડી એકતા આવે તો કંઈ રોકી એકતા નથી તો એવું છે બધું ફૂલ ગરમીનો માહોલ છે વાતાવરણ તમે જોતા જોશો તો વરસાદ આવે એવું લાગે છે અહીંયા આપણું તળાવ ભરાઈ ગયું છે તો તમને એક વસ્તુ દેખાડું અહીંયા કાચબો પણ જરો આ એક કાચબો પણ છે જો તમને દેખાડો ને હા પણ લાડ બધા કાચબા આવે જ છે ને બીજા પણ પક્ષી હોય ઘણા પક્ષી આવે કાચબા તો અહીંયા બહુ જોવા મળે તો તમને દેખાતું જ છે તો કાંઈ નહીં આપણે આલો કાચબા જોઈને આપણે હવે 70 રૂપિયાવાળું શર્ટ બદલાવતા હોઈએ। અરે કહેના ક્યાં ચાહતે હો તો પછી આપણે હવે ગયા ટીપના ભરાવા જો આ એટલે 800 લીટર ભરી દીધું આપણે ડીઝલ મેં શર્ટ બદલાવવાનું કીધું ને એક ગ્રાહક પાછો આવી ગયો હાલો આપણે એની ટાંકી પહેલાં ભરી દઈએ પછી જઈએ સર જ્યારે કહું ને ફ્રી છું હું તો એટલે આમ ગ્રાહક એટલે આમ લાઈન જ થઈ જાય જો પાછું મેં ફ્રી કીધું ને એટલે પાછો એક ગ્રાહક આવે એટલે આવું બધું મારે આરાસ કરે છે ને તમને તમારી માટે ટાઈમ કાઢવું ને હવે હું ડેલી બ્લોગ શૂટ કરવાનો છું એટલે કાંઈ એટલે તમે કહેતા હોય કે ડેલી બ્લોગ તમારા આવતા નથી તો આપણે હવે કાંઈ નહીં ડેલી બ્લોગિંગ તમારી માટે કરવાનું છે ને તમે મારી માટે એમ ખાલી મને સપોર્ટ કરજો તો તમારા ભાઈને મજા આવે તો એવું બધું મારી લાઈફમાં હાલ્યા કરે તો કાંઈ નહીં તો આપણે એક ભાઈ પાછા ડીઝલ નાખતા હોઈએ ને પછી રસ્તા મળીએ તો આપણે આ કૂતરાને પાણી પાઈ દઈએ પહેલાં હાલો તો આ મોટર સ્લો કરી નાખી છે કૂતરાને પાણી પીવા તો કૂતરો શરમાઈ ભાગી ગયો છે તો એ એવું જ છે ભાગી જાય છે તો કાંઈ નહીં આપણે અહીંયા ડોલ ભરી નાખી હતી તો હાલો આપણે જઈએ પછી આપણે इधर आ गई फुल बारिश। जो आपने बाबा हिंदी में बोलता है आपको बारिश तो हम हिंदी फुल नहीं आती है तो बारिश में बोल रहा है तो बाबा हिंदी बोल रहा है तुम एडजस्ट करना तो फुल उनको हिंदी नहीं आती है। इधर देखा रहा है साटा पड़ रहा है तो पहला 2-3 કલાકથી વરસાદ પડી રહ્યો છે આપણે પણ પડી ગયા છીએ થોડું તો અત્યારે પણ માણસ આવે છે ડીઝલ નાખવા આપણી પાસે તો કાંઈ નહીં હાલો તમને એક વસ્તુ દેખાડું તો આજ 15મી ઓગસ્ટ છે અહીંયા ઝંડો દેખાય છે તમને
तो हम गीले हो गए और गीले होने के साथ हम हमारा दरवाज़ा बंद कर देते हैं। पर दरवाज़ा पूरे देख के बारिश निकलने का मजा आ रहा है। तो तुमको देखा रहे हम शूट लिए हम नहीं। इधर बारिश रुक गई है तो हम हिंदी में ब्लॉग बना रहे हैं। तो इधर बारिश रुक गई है और आपको मेरी हिंदी समझ में नहीं आएंगे, आप बाबा हिंदी बोलेंगे तो तुम एडजस्ट करना थोड़ा। मैं हिंदी बोलने आती है पर मैं हिंदी में ब्लॉग शूट नहीं करता और लोगों को हंसाने के लिए बाबा हिंदी बोलता हूँ। तो आपकी खुशी और मेरी खुशी, तो इस बात में लाइक कर देना। तो क्या कुछ नहीं, तो हाँ नीम का पत्ता है, हमको नड़ रहा है, ऐसे टकरा रहा है हमको। तो ऐसे उंगले में से पानी पड़ रहा है। देखो भैंस गई पानी में, आपको नहीं प्रॉपरली नहीं दिखा रहा होगा, थोड़ा थोड़ा दिखा रहा होगा। तो बारिश है, फुल बारिश 2-3 दिन से नहीं आ रही थी और आज आ गई। 2 घंटे से आ रही है बारिश। नीम के पेड़ के सामने ही है, बैठ गए हैं, इधर ओटा है तो उस पर खड़े हैं हम। तो तुम लाइक करना, सब्सक्राइब करना, फॉलो इसलिए इंस्टाग्राम में फॉलो करना। तो कुछ नहीं, तो हम जा रहे हैं खाना खाने के लिए, आपको मिलेंगे। तो હેલો ફ્રેન્ડ, આપણી જમીન આવી ગઈ છે ને આપણો બ્લોગ રહેવાનો છે બાવા હિન્દીમાં। ને તમે કોમેન્ટ કરી દેજો કે આપણે બાવા હિન્દીમાં બનાવીએ, હિન્દીમાં બનાવીએ કે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ, તમને કેમાં મજા આવે। તમને તો આ બ્લોગમાં તો મજા આવવાની જ છે, મજા આવે તો જ આવો। ને આમાં તમારી માટે જ છે, દાંત કાઢવા માટે। તો અમુક લોકોને થાય છે કે આને હિન્દી બોલતા નથી આવડતું, કાંઈ નહીં, પણ તમારી માટે હું દાંત કાઢવા માટે હું ગમે એ કરી શકું। કાંઈ નહીં, હાલો આ પહેલાં હું ડીઝલ નાખતો આ બ્લોકમાં એ જ દેખાય તમને ડીઝલ નાખવા જવાનું। તો હાલો પહેલાં ડીઝલ નાખતો પછી તમને મળીએ પાછા। તો આપણે આવી ગયા છીએ આપણી ગાડીમાં। તમને લાગતું હશે કે આનું મોઢું આડું કેમ લાગે છે, તો આપણા કેમેરાથી શૂટ કરીએ છીએ એટલે એવું લાગે છે તમને। ને ઓલામાં તો કાંઈ અવાજ નહોતો આવતો ને વાહનનો અવાજ બહુ આવતો એવું લાગે છે ને। તો આપણે હવે તમને તો ખબર જ હશે હું કાયમી હવે બ્લોગ બનાવવાનો છું ને તમારો સપોર્ટની ફૂલ જરૂર છે। હવે તમારી માટે હું કાયમી ડેલી બ્લોગિંગ કરી શકું છું, હવે મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો આ ટેક્ટર નીકળો એટલે અવાજ કપાઈ જાય, કાંઈ નહીં, પાછું ફરીથી મળું। તમારા સપોર્ટની મને ખાસ જરૂર છે, તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં ને હું તમારા માટે ડેલી બ્લોગ લાવતો રહે, તો તમે મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। તો હેલો એવરીવન, તો આપણે ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચતાની સાથે પાણી પીવું છે એટલે પાણી ગ્લાસ લઈ લઈએ। તો અહીંયા જોઈએ તો પાણી તો નથી લાગતું, કોઈ મૂકવું જ નથી, તો કાંઈ નહીં, હાલો ગોળાનો પહેલી ગોળો તો આપણો છે તે બંધ કરી દીધો ગોળામાંથી। તો હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણે પહોંચી ગયા હતા ગામમાંથી ઘરે ને પછી કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો, કામ હતું એટલે થોડું ઘણું ને આપણે આવી ગયા છીએ અટાણે આગાસી ઉપર। તો તમને વ્યૂ કેવા લાગે છે કોમેન્ટ કરી દેજો। ને મારી આકાશીમાં આ ઝાડ તો પડે છે, તમને દેખાડી દો, ઝાડ કાપીને ઉપર મૂક્યા છે। તો કાંઈ નહીં, હાલો તમને આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો। પણ ઘણા બધા સવાલ હતા કે હવે આપણે અહીંયા શાંતિથી ઘડીક બેઠશું એમ બ્લોગ એડિટિંગ કરવાનું એવું હોય, મને હા ચડી ગયો કાંઈ કે મસ્ત ચડ્યો એટલે ઉપર તમને અવાજ નહીં આવતો હોય। આશા કરું તમને બ્લોગ ગમે હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તમારા ભાઈને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં। તો બાય બાય, ટાટા, મળીએ બીજા બ્લોગમાં।